નમસ્કાર મિત્રો, પાટડી તાલુકાના સિત્સર ગામે આજે વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અલગ અલગ નિશાળના વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે. જેમાં અલગ અલગ વિદ્યાર્થીઓએ પોતાનું જે અત્યારે જે આધુનિક જમાના પ્રમાણે જે ડિઝાઇન અને જે એમને સમજાવવાની પ્રવૃત્તિ છે એ આપણને સમજાવશે અને આપણે જાણશું કે આ કયા નિશાળમાંથી અને કઈ જગ્યાએથી અને પ્રોજેક્ટનું નામ શું છે અને જેના માટે આ પ્રોજેક્ટ છે છોકરાઓ પાસેથી આપણે જાણશી. તો તમે પહેલાં તો તમારું નામ અને તમે કઈ નિશાળમાંથી આવો છો એ જણાવી દો. મારું નામ કલાડિયા ગોપીબેન મનીષભાઈ છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. મારી શાળાનું નામ ખેરવા શ્રી ખેરવા પેસેન્ટર શાળા છે. હવે આ પ્રોજેક્ટ જે તમે બનાવ્યો હોય આ પ્રોજેક્ટ શીના માટે છે એ જણાવશો થોડુંક? આ પ્રોજેક્ટ છે ને ખેતીમાં જે છે ને આપણે બગાડ થતો હોય ને, જે ઢોરા આવીને બધું બગાડ કરે ને એ ના થાય ને એ માટે. બરાબર. તો જો દર્શક મિત્રો કે તમે હું કેમેરામેનને રિક્વેસ્ટ કરીશ કે આ આખો પ્રોજેક્ટ એક બતાવે આખો કે જે અત્યારે ખેડૂત મિત્રો જેના માટે આ પ્રોજેક્ટ બનાવેલો છે કે રોજડાઓ ભૂંડાઓ એ ખેડૂતોને નુકસાન ના પહોંચાડે, પાકને નુકસાન ના પહોંચાડે એના માટે આ એક પ્રોજેક્ટ બનાવવામાં આવ્યો છે. હવે આમાં શું અમને સાત સામગ્રી તમારે જોઈ એ આપણે એમને આખી ડિટેલ્સ એમના પાસેથી જાણશી. તમે આપણે છોકરાઓ થોડા ગભરેલા છે કારણ કે માઇક પાસે એમને બોલવાની ઓલી હે નહીં, છોકરાઓને સમજાવવા માટે એમને અહીં રાખવામાં આવ્યા છે, પણ આપણે અચાનક હવે અહીં આવી ગયા છીએ માઇક લઈને તો એમને થોડી ગભરામણ જેવું તો થશે, પણ તમે શાંતિથી સાંભળવાનો પ્રયત્ન કરજો. હવે આપણે તમે આખો તમારો પ્રોજેક્ટ વિશે તમે સમજાવો. આ પ્રોજેક્ટ અમે વિજ્ઞાન ગણિતના પ્રદર્શન માટે બનાવવામાં આવે છે, જેમાં ગોડાઉન, ગ્રીન હાઉસ, ફાર્મ સિક્યોરિટી યંત્ર, સોલર વોટર પંપ વગેરેની વસ્તુઓ આમાં આવી છે. તમે અહીંયા જોઈ જ રહ્યા હશો, અહીંયા એક ફરતો ચાળિયો, પછી અહીંયા ખેતર છે, પછી ગોડાઉન છે. જો તમે જોઈ જ રહ્યા હશો કે અહીંયા એક માણસ છે અને ગોર ગોર ફરે છે, એને ચાળિયો કહેવામાં આવે છે. એ ચાળિયો ફરે એટલે હે ને પક્ષીઓ ઉડી જાય અને પાકને નુકસાન થતું નથી. બરાબર મિત્રો, હવે હું તમને બીજા ભાગમાં દેખાડું આગળના નિશાળોવાળાઓને જે પ્રોજેક્ટ બનાવવામાં આવ્યા છે એ હું તમને બતાવું જે નેક્સ્ટ પાર્ટમાં.